नमस्कार, आप देख रहे हैं क्राइम 24 आवर्स और मैं हूं आपके साथ ज्योतिका। आइए रुक करते हैं खबर की ओर। साइबर क्राइम अहमदाबाद ब्रांच ने केंद्रीय गृह मंत्री का वीडियो वायरल करने वाले 2 लोगों को गिरफ्तार किया। सतीश वर्ष 16 नाम के शख्स को पालनपुर से गिरफ्तार किया गया। सतीश वर्ष 16 जिग्नेश मेवाड़ी के 2018 से पीए हैं। लिमखेड़ा से आरबी बैरिया को गिरफ्तार कर लिया गया। आरबी बैरिया आम आदमी पार्टी में दाहोद जिले के अध्यक्ष हैं। दिल्ली पुलिस सूत्रों के मुताबिक पुलिस की जांच का दायरा कई राज्यों तक फैल गया है। संपादित वीडियो की जांच के लिए दिल्ली पुलिस की अलग अलग टीमें झारखंड, राजस्थान, उत्तर प्रदेश, मध्य प्रदेश, हरियाणा और नागालैंड भेजी गई हैं। साइबर क्राइम डीसीपी लवीना सिन्हा ने बताया कि इन दोनों अपराधियों ने पालनपुर और लिमखेड़ा में हुई मीटिंग के वीडियो को एडिट किया था। पुलिस इस बात की जांच कर रही है कि ये वीडियो कहां से लिया गया और इसे किसने एडिट किया। सतीश वंश 16 ने अपनी फेसबुक प्रोफाइल पर साझा किया। आरबी बारिया ने अपने फेसबुक हैंडल से वीडियो भी वायरल किया। कल पुलिस ने अपराध दर्ज कर लिया है। इस बात की जांच चल रही है कि संपादक को वीडियो कैसे मिला। मालूम हो कि तेलंगाना की एक बैठक का वीडियो है। फेक वीडियो नो क्यारे समर्थक होई शकू नहीं, पण आ सिलेक्टिवली अमुक माणसोने टार्गेट करवामां आवी रह्या छे। भारतीय जनता पार्टी एक कॉर्पोरेट मीडियानी मददथी एक मस्त मोटू फेक न्यूज, फेक प्रोपेगंडा फैलावવાનું આખું આઈટી સેલ ચલાવે છે। એમના માણસો રાઇટ્સ થાય દેશમાં, ભાઈ ભાઈની સાથે લડી મરે એવા અનેક પ્રકારના ફેક વિડીયો એમણે દેશમાં છેલ્લા 10 વર્ષના એમના શાસનમાં વાયરલ કર્યા છે। આ બધું એમને દેખાતું નથી અને એક સામાન્ય પરિવારના દીકરાએ શરત ચૂકના કારણે આવી પોસ્ટ ફેસબુકમાં મૂકી દીધી એટલે એને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે। પણ બનાસકાંઠા અને પાટણના દલિતો આની બરાબર ગંભીરતાથી નોંધ લઈ રહ્યા છે। જીનેશભાઈ, તમે કાયદાના જાણકાર છો, કલમો જે લગાડી બરોબર છે, કલમ ફરિયાદમાં જે નામ ઉલ્લેખ કરવામાં આવ્યો એ બરોબર છે કે નહીં, કન્ટેન્ટ બરોબર છે કે નહીં, કાયદાના દ્રષ્ટિએ તમે કઈ કહો? પહેલા તો ફેસબુક ઇન્ડિયા સિવાય કોઈ એ વાતની સ્પષ્ટતા કરી શકે નહીં કે સતીશ વણસોલાએ પોતે આ ફેસબુકનું પેજ બનાવ્યું છે, એમણે વિડીયો અપલોડ કર્યો છે। એ તો સબ્જેક્ટ ટુ ઇન્વેસ્ટિગેશન, એ તો તપાસનો વિષય છે। તો આ બધી પ્રાઇમા ફેસી તમારે જે તપાસ કરવાની હતી, તપાસ કર્યા પછી તમે ધરપકડ કરી શક્યા હોત। અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે 7 વર્ષથી ઓછી સજાની જોગવાઈવાળી કલમ લાગેલી હોય તેમાં ધરપકડ કરવી ફરજિયાત નથી। ગુજરાતમાં 14% આદિવાસી, 7% દલિત, એમના આત્મસન્માનને રોજ ઠેસ પહોંચાડવામાં આવે, હજારો આદિવાસી અને દલિતોની ઉપર ગોજારા હુમલા કરવામાં આવે, ત્યારે દિવસો સુધી લડનારા દલિત અને આદિવાસી સમાજના માણસોએ ધરણા ઉપર બેસી રહેવું પડતું હોય છે। ત્યારે એમની ફરિયાદોનો કોઈ કોગ્નિઝન્સ લેતું નથી, ત્યારે ગુનો દાખલ કરતા નથી, ત્યારે ધરપકડો કરતા નથી। મને જાનથી મારી નાખવાની જે માણસે ધમકી આપી છે, 6 વર્ષથી એની સામે રાજ્યની સરકાર ટ્રાયલ ચલાવતી નથી અને ગરીબ સામાન્ય પરિવારનો, મારી ઓફિસમાં કામ કરનારો છોકરો, એને આવડી મોટી રાજ્યની સરકાર ટાર્ગેટ કરી રહી છે। બહુ શરમજનક કહેવાય। સતીશ વણસોલા તમારી સાથે કઈ રીતે, કેટલા સમયથી જોડાયેલા છે? સતીશભાઈ એ 6 વર્ષથી મારી સાથે જોડાયેલા છે અને મને બહુ ગૌરવ છે। બહુ બાહોશ છોકરો છે, એકદમ નક્ષિક, પ્રમાણિક અને ઈમાનદાર છે। વડગામના અને બનાસકાંઠાના સર્વ સમાજના પ્રાણ પ્રશ્નોને લઈને એ સતત રજૂઆત કરતો હોય છે। કદાચ શરત ચૂક થઈ હોય તો પણ રાજ્યની સરકારે ચૂંટણી ટાણે એ પ્રચાર ના કરી શકે, મારું ચંદનજી ઠાકોર અને જ્ઞાનીબેન ઠાકોરનું કામ ના કરી શકે, એવા બધા આશયથી ધરપકડ કરવામાં આવી એવી લાગે છે। પણ 1 તારીખના રોજ ડીસામાં જ્યારે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની સભા છે ત્યારે બનાસકાંઠા અને પાટણમાં દલિત સમાજના આનો મેસેજ જવાનો નથી। એવું બને કે દલિત સમાજના ભાઈઓ નરેન્દ્રભાઈનું સ્વાગત કરવા જાય। જિગ્નેશભાઈ, આવો નવો વિડીયો તો તમારો વાયરલ થયો તો એડિટ કરી મારી સામે પણ વલસાડમાં આવી એફઆઈઆર કરેલી જ છે। મારા પણ અનેક ફેક વિડીયો ભારતીય જનતા પાર્ટીના RSSના લોકોએ ચલાવ્યા જ છે, ચલાવે જ છે। આખું આઈટી સેલ છે એમનું ફેક પ્રોપેગેન્ડા ફેલાવવા માટેનું, એમની દુકાન જ જૂઠ ઉપર ચાલે છે। 1925માં RSS બન્યું ત્યારથી લઈને નરેન્દ્ર મોદી સુધી બધા જૂઠ જ બોલે છે। એટલે એમનું આખું પ્રચાર તંત્ર કોર્પોરેટ મીડિયાના કરોડો રૂપિયા વાપરી અનેક ફેસબુકના પેજ એમણે ફેક પેજ ક્રિએટ કરેલા છે। અનેક પ્રકારના ફેક વિડીયો એ મુસ્લિમો અને દલિતોની વિરુદ્ધ ફેરવતા જ હોય છે। સતીશભાઈ, આ પોસ્ટ કરી એની તમને જાણ ક્યારે થઈ? એ ગઈકાલે ધરપકડ થઈ, એના પછી મને જાણ થઈ। ઓકે, સર, એક 2 આરોપીઓની ધરપકડ કરી છે, કયા ગુનામાં ધરપકડ કરી છે, આરોપીઓની પ્રોફાઇલ શું છે અને શું ગુનો હતો? આપણે અમદાવાદ સિટી પોલીસ અને સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં એક સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ છે। એમાં સોશિયલ મીડિયાની મોનિટરિંગ કરતા એવું જણાઈ આવેલ
કે UHM સાહેબ જે કેન્દ્રીય ગૃહમંત્રી સાહેબની એક સ્પીચ હતી જેને એડિટ કરીને એ વિડીયો ખોટી રીતે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યું હતું. એમાં બે પ્રોફાઇલ હોલ્ડર મુખ્ય એક સતીશ વનસોલા કરીને એમના ફેસબુક પ્રોફાઇલથી અને એક પ્રોફાઇલ હોલ્ડર રાકેશભાઈ બારિયા એમને પોતાના ફેસબુક સોશિયલ મીડિયા હેન્ડલથી આ એડિટેડ વિડીયો વાયરલ કર્યો હતો અને એમને જાહેર જનતામાં આ ફેક ન્યૂઝ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાવવામાં આવી હતી, જેના અનુસંધાને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે કાલે એક ગુનો નોંધ્યો છે જે આ સેક્શન 153A 171G 469 505 હેઠળ આ ગુનો નોંધ્યો છે અને બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સર, વિડીયોમાં કન્ટેન્ટ શું હતું અને આ વિડીયો કોણે એડિટ કર્યો હતો? ફક્ત વાયરલ કર્યો છે કે એડિટ કર્યો? એડિટેડ વિડીયો એમને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી પોસ્ટ કર્યો છે. જે વિડીયો એડિટ કરનારની હજી આપણે તપાસ ચાલુ છે. એમને વિડીયો કયા માધ્યમથી મળ્યો હતો, એમને વોટ્સએપ ગ્રુપના માધ્યમથી મળ્યો હતો, પણ એમાં હજી આપણે આગળ તપાસ કરીએ છીએ કે આ કઈ રીતનો વિડીયો એમને મળ્યો છે. આ વિડીયો એમને પોતાની ફેસબુક પ્રોફાઇલ પર પોસ્ટ કર્યો હતો, જે અનેક જગ્યાએ આગળ શેર કરવામાં આવ્યો હતો. અને વિડીયો જે સભા હતી તેલંગાનામાં એક જાહેર સભામાં જે વિડીયો આપ્યો હતો એનું જ એડિટેડ વર્ઝન છે. આ બંને આરોપીનું નામ શું છે ને એનું બેકગ્રાઉન્ડ? એક સતીશભાઈ વનસોલા કરીને છે જે મૂળ પાલનપુરના છે અને રાકેશભાઈ બારિયા કરીને છે જે દાહોદના છે, લીમખેડાના. અને બંને જણ પ્રથમ દ્રષ્ટિએ પ્રાથમિક તપાસમાં રાજકીય સાથે જોડાયેલા છે. હજી અમે આગળ એમના બેકગ્રાઉન્ડની તપાસ કરી રહ્યા છીએ. એમને આ વિડીયો પોસ્ટ કરવા પાછળનો આશય પ્રાથમિક પૂછપરછમાં શું જણાવે છે? રાજકીય કોઈ ફાયદો લેવા માટેથી કે શું જણાવે? એમને જે પોસ્ટ કર્યો છે એમને ઇરેસ્પોન્સિબલી આની હકીકત ચેક કર્યા વગર અને ઓરિજિનલ વિડીયો જોયા વગર પોસ્ટ કર્યો છે. એટલે એ ડિરેક્શનમાં અમે અત્યારે તપાસ કરી રહ્યા છે. સર, આ વિડીયો એડિટેડ છે એની કોઈ ખરાઈ થઈ છે FSL માં કે કોઈ જગ્યાએ? આમાં અગાઉ દિલ્હી પોલીસે પણ આ નોંધ કરી છે અને આ વિડીયો એડિટેડ છે એમના પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી પણ જે પાર્ટી છે એમને જાહેર કર્યું છે. ઓરિજિનલ વિડીયો પણ સોશિયલ મીડિયામાં મળ્યો છે આપણને અને આનું એડિટેડ વર્ઝન પણ આ લોકોએ જે પોસ્ટ કર્યો છે મળ્યો છે. અત્યારે આપણે બંનેના ફોન કબજે કર્યા છે અને આપણે FSL માં મોકલવાના. इस खबर में बस इतना ही. बने रहिए क्राइम 24 आवर्स के साथ.